હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ અવર ચેનલ હર હર મહાદેવ. તો આજે છે અમારો ફુકેટમાં ડે 1. તો અમારું ખાલી ટ્રાવેલિંગ હતું ઇન્ડિયાથી અહીંયાનું. હોટલમાં આવીને અમે સૂઈ ગયા હતા, જે કાલના બ્લોગમાં તમે જોશો પાર્ટ 1માં. આજે બનાવીશું આપણે પાર્ટ 2. આજે છે અમારો ફૂલ ડે ફિફી આઇલેન્ડ ટૂર, જેમાં અમે તમને બતાવીશું. આઇલેન્ડ ઉપર જવાનું છે, બહુ મસ્ત આઇલેન્ડ છે. તો ત્યાં જઈને અમે તમને બતાવીએ છીએ આગળ. પલબેન થોડા ડાઉન છે, કારણ કે કાલે ઊંઘ થોડી પૂરી નથી એમની રાત્રે, ટ્રાવેલિંગનો થાક અને બધું થઈને તો થોડા ડાઉન છે. હમણાં પાણી આવશે એટલે પલ ખુશ થઈ જશે ને. ચલો ગાઈઝ, મળીએ ત્યાં જઈને બતાવીએ તમને. આવું તમને આપે અહીંયા પહેરવાનું, અને આ આપણું વેજીટેરિયન મીલ હોય. આવા આપણને ફ્રૂટ આપ્યા છે ને આવું વેજીટેરિયન મીલ આપ્યું છે. આ રીતે અહીંયાથી ફિફી આઇલેન્ડ પર જવાનું હોય તમારે. We remove 20 seat out. They have usually 52 seat on board. And everyone, when you go to the boat, take your time. You don't need to take a rush because all the seat, we already fit the seat for you. Everyone will sit with seat number. Like that, so take your time. Everyone there, everybody have seat. When you go to the boat, just tell your booking name. We'll let you know what is your seat number. Everyone, back to our program. Our program, we are here now in Phuket. Today we go to PP Island. From here to the first stop, it takes time 1 hour. Why it takes so long, 1 hour? Because PP Island is not in Phuket. PP Island, everyone, is belong to Krabi. Krabi, another city. Another city. Up everyone, we're not giving mask for you. We're snorkeling. We are here just like a take a break after snorkeling. But Bamboo Island here, everyone, is belong to the national park. I mean, all of this is belong to the national park. But Bamboo Island, they have one rule from a national park. So it means that everybody have to follow this rule because it's from a national park. Sounds crazy about this rule, but it's a rule of a national park. The rule is if you want to swim at Bamboo Island here, you have to wear a life jacket.
બધી ત્યાં બોટ્સ હોય છે, સ્પીડ બોટ છે, લોંગ ટેલ બોટ છે. અમે લોકો સ્પીડ બોટથી આવ્યા હતા અને પછી અમને ટ્રાન્સફર કર્યા હતા ફોટોગ્રાફી માટે લોંગ ટેલ બોટની અંદર. તો આ છે લોંગ ટેલ બોટ, જેની અંદર જેમાં બેસીને અમે લોકોએ બહુ બધા ફોટોઝ એન્ડ વિડીયોઝ ક્લિક કર્યા હતા. ધીસ ઇઝ ધ એક્ઝેક્ટલી તમે ફુકેતના કોઈ પણ વિડીયોની અંદર જોતા હશો આ રીતે, કે આ રીતે તમે જોયા હશો ફોરેનર્સના પિક્ચર્સ. તો આ એક્ઝેક્ટ ફિફી આઇલેન્ડ ટૂર છે. એન્ડ વન મોર થિંગ ગાઈઝ, કે આ જે ક્રિસ્ટલ વોટર દેખાય છે ને, એકચ્યુઅલી આ વિડીયોમાં જેટલું ક્લિયર દેખાય છે ને એના કરતાં બેટર કે ત્યાં લાઈવ અમે જે જોયું છે ને, ઇટ્સ વેરી સુપર એન્ડ વન્ડરફુલ. એમ કે જીવનમાં એકવાર તો આ રીતે આઇલેન્ડ ટૂર કરવી જ જોઈએ એઝ પર મારા હિસાબના કારણે. અને એના પછી આ રીતે ફિફી આઇલેન્ડમાં લંચ આપે, જે આપણા ગુજરાતીઓના કે વેજીટેરિયનના કોઈ જ કામનો નથી. 0 ટેસ્ટ. અહીંયા મારી પલ ઘરેથી લાવેલા થેપલા ખાઈ રહી છે, જે અમે લોકો ઘરેથી જ લઈને આવ્યા હતા. તો અમે કેરી કર્યા હતા જોડે, કારણ કે અમને ખબર હતી કે અમનારા લાયક કંઈ નથી. સ્ટીલ અમે લોકોએ નૂડલ્સ ને એ બધું લીધું, પણ કોઈ ટેસ્ટ ના આવ્યો. તો આ રીતે ત્યાં આઇલેન્ડ પર અમને ઊભા રાખ્યા હતા. ત્યાં આખી બધી લોકલ શોપ હતી, ધ વેજીટેરિયન, નોન વેજીટેરિયન. અને આ જે છે ને એની પાછળ ઇન્ડિયન વેજ રેસ્ટોરન્ટ બી હશે, મે બી આ એ જ છે. હું તમને મેનુ બતાવું તો હા, વેજીટેબલ હોટલ્સ ત્યાં હોય છે. ટેસ્ટની કોઈ એવી એક્સપેક્ટેશન નહીં રાખવાની એઝ પર ઇન્ડિયન, પણ ઇન્ડિયન ફૂડ હતું આની અંદર. એન્ડ યુ કેન સી ધ પ્રાઇઝ ઓફ ધ ઇન્ડિયન ફૂડ. તો પ્રાઇસ પણ અહીંયા લખેલા છે, બધું હતું જ ખરા, પણ વી એવોઇડ ટુ ટેક અ લંચ ઓવર ધેર, કારણ કે અમે થેપલા લઈને આવ્યા હતા અને વોટર સ્પોર્ટ એક્ટિવિટી કરવાની હતી. તો અમે લોકોએ સ્કીપ કરી જમવાનું અને ખાલી અમે થેપલા અને થોડા વ્હાઈટ નૂડલ્સ હતા એ અમે ખાઈ લીધા. અને આ છે આખું ત્યાં લોકલ માર્કેટ, રાઈટ. તો આ એક ટ્રાવેલ કંપની દેખાઈ ગઈ. અને બીજું છે અહીંયાના કોકોનટ બહુ જબરદસ્ત છે. અહીંયાના કોકોનટ એક તમે પી લો ને, એક તો મારા ખ્યાલથી પી પણ ના શકાય પૂરે આખું, પણ બહુ જ મસ્ત ટેસ્ટ હોય છે. તે ડિફરન્ટ ટેસ્ટ હોય છે કોકોનટનો, જે મલેશિયામાં પણ મેં પીધું હતું અને થાઈલેન્ડમાં પણ પીધું હતું. પણ થાઈલેન્ડનો પ્રોપરનો ટેસ્ટ ઇઝ ડિફરન્ટ ફ્રોમ ધી અધર કન્ટ્રીઝ. અને આ બધા જોઈ લો જીવચર પ્રાણીઓ, વોટર્સ એનિમલ્સ, ક્રોકોડાઇલ. આ લોકો આવું ખાય. આ લોકો નહીં, ઘણા લોકો ઇન્ટરનેશનલ લેવલ પર આ બધું ક્રોકોડાઇલ એમના ફેવરેટ હોય છે, એ ખાઈ રહ્યા છે. એન્ડ ધીસ બ્લેક બ્યુટી. તો અહીંયા અમારું લંચ એ લોકોએ એરેન્જ કર્યું હતું, જે અમે અમારા કોઈ કામનું નહોતું, અમે નહોતું જ ખાધું. પણ અહીંયા જે ફરવાની જે મને મજા આવી હતી ને, બહુ મજા આવી હતી. ઓલમોસ્ટ આઈ સ્પેન્ડ 15-20 મિનિટ્સ. અને આ રહ્યો મારો માઇલો ફેવરેટ. માઇલો મને એટલે હું ખુશ થઈ જાઉં, પણ બેને અહીંયા મેં ચોકલેટ લઈ આપી, સોરી કોર્ન લઈ આપ્યો, જે મને બહુ જ ભાવે છે. અને અહીંયા પલબેન થોડું નાયા હતા. અહીંયા મેં સાથે મસ્તી કરી રહી છું કે કોર્ન ખાવાનું તો તારું ક્યારે મૂકીશ જ નહીં, જ્યાં મળે ત્યાં કોર્ન તો પલબેન ખાઈ જ લેવાનું. સી લાઈક અ સ્વીટ્સ અ લોટ. પછી हमने बहन को, मेरी बेबी को झूला झुलाया, थोड़े वीडियोस लिए और पन्ने बहुत एंजॉय किया यहाँ पर. અને મેં કીધું કે લાય પછી હું શું કામ બાકી રહી જાઉં, હું એ થોડા ઝૂલા તો ઝૂલી લો. ખબર નહીં ભરી ક્યારે મારો આઇલેન્ડ ટૂર થાય કે ના થાય, જિંદગી બીજી વાર આવો મોકો આપે કે ના આપે. મેં પલને કીધું ચાલ પલ મમ્મા બી થોડો ઝૂલો ઝૂલી જ કાઢે. તો પલે પણ મને સ્વિંગ કરવા દીધું. પલને નવું હતું બિકોઝ એને પાણી બહુ જ ગમે છે, તો એ ત્યાં નાહવા માટે ગઈ હતી. પછી મેં એના ક્લોથ ચેન્જ કરાવી દીધા. ત્યાં પબ્લિક વોશરૂમ હતું જ, સારું હતું, તો ત્યાં ચેન્જ કરાવી દીધા હતા એને. એટલે એને ત્યાં થોડું સ્વિમિંગ ને એ બધું પણ કર્યું. ગાઈઝ, આના પરથી તમને કદાચ પેલું આ મને એવું કહેવાનું થઈ જાય, પેલું ગીત ચાલે છે ને ટ્રેન્ડિંગમાં, પંછી બને ઉડ કે ફિરો મસ્ત ગગન મેં, આજ મેં આઝાદ હું દુનિયા કી कैद से. એઝ પર મેં તમને જણાવ્યું કે અમે લોકો આવ્યા છે ફિફી આઇલેન્ડ ઉપર. આ આઇલેન્ડનું થોડું તમને વિગતવાર માહિતી આપી દઉં. આ આઇલેન્ડમાં એવું છે કે અહીંયા લોકો રહે છે. વ્યૂ બતાવો, વ્યૂ દેખાવો પીછે. અહીંયા લોકો રહે છે અને અહીંયા લોકો અવર જવર આ નાની બોટ દ્વારા કરે, કે એમને ત્યાં જવું હોય ને તો બોટ દ્વારા કરે. તો એક નાનો અમથો એક આ આઇલેન્ડ છે અને અમે આ લીધો છે માઇલો, જે મને બહુ જ ભાવે છે. આ આપણે ઇન્ડિયામાં રોયલ કેસમાં કદાચ મળતો હશે, મને તો મળ્યો નથી.
પણ જ્યારે જ્યારે હું બહાર આવું છું ત્યારે આ માયરો જરૂર પીવું છું અને અમારી બેબી છે એ કોણ ખાય છે. ઓકે ગાઈઝ, બધું હવે હજી અમારે 2 આઇલેન્ડમાં જવાનું બાકી છે. ત્યાં સ્નોકલિંગ થશે કદાચ અને બીજું એક આઇલેન્ડ બાકી છે. 6:30 વાગે અહીંયાથી રિટર્ન પિકઅપ છે. એટલે આજે આખો દિવસ અમારો ગાઈઝ આ હિંચકા ખાવામાં, આ ફરવામાં, ફોટા પાડવામાં પીપી આઇલેન્ડની ઉપર સરસ પસાર થઈ રહ્યો છે. તમે જરૂર એકવાર વિઝિટ કરજો આ પીપી આઇલેન્ડ. પણ તમારે માત્ર ને માત્ર બુકિંગ ઓલ હોલિડેઝ રોજ કરાવવાનું, કારણ કે આમાં અમારો પોતાનો પર્સનલ ટચ રહેશે. અનુભવ છે મારી માટે આ બીજી વાર છે, પણ મારે આ પહેલી વાર છે ફુકેટ આઇલેન્ડ. તો જોડાયેલા રહો અમારી સાથે. તમને બેસ્ટ રેટ, બેસ્ટ સર્વિસ તો હવે તમે આપીશું જ પર્સનલ એક્સપિરિયન્સ કર્યા પછી. તો જરૂરથી પલ હોલિડેઝ www.palholidays.in ની વિઝિટ લેજો. અમારી ઓફિસની વિઝિટ સારું પેકેજ બનાવીને આપીશું બેસ્ટ રેટ, બેસ્ટ સર્વિસ સાથે. બાય ગાઈઝ. હેલો ગાઈઝ, અમે આવી ગયા છે માયા બીચ પર, જ્યાં ફિલ્મોનું શૂટિંગ થાય છે. બતાવીએ તમને. પેલું પિક્ચર આવ્યું હતું ઋતિક રોશનનું, બહુ ફેમસ થયું હતું, કહો ના પ્યાર હે, એનું શૂટિંગ અહીંયા થયેલું હતું. એ જે સોંગ છે કહો ના પ્યાર હે, એ આ બીચ ઉપર શૂટ કરવામાં આવેલું હતું. પવન બહુ જ હતો, પવન એટલે સખત પવન હતો અને થોડા છાંટા પણ પડી રહ્યા હતા. તો પલબેને અહીંયા ત્યાં થોડો વન ટાઈમ યુઝ રેઇનકોટ મેં લઈ આપ્યો હતો, એને પહેરી લીધો હતો. પણ આ બહુ જ બ્યુટિફુલ બીચ છે. પવન બહુ હોવાના કારણે અમે લોકો બહુ ત્યાં ના રોકાઈ શક્યા, બટ વી એન્જોય અ લોટ. બહુ મજા આવી ફોટોગ્રાફીને એ કરવાની. જો ગાઈઝ, આ સ્નોકલિંગ કરે અમે લોકો કાલે કરીશું, કારણ કે આજે અમારી ઈચ્છા અહીંયા નથી. અમારી ઈચ્છા બીજે કરવાની છે કાલે કોરલમાં. તે આ રીતે સ્નોકલિંગ કરાવે તમને. લાઈફ જેને ના આવડતું હોય સ્વિમિંગ, લાઈફ જેકેટ પહેરીને કરે. અને ધારો કે પેલા બેનને આવડે એ એમની સાથે કરે. પલ અમારે કાલે કરશે. બોલો પલ કાલે કરશે. અને મસ્ત વ્યૂ છે જો ગાઈઝ. અમારે નહોતું કરવાનું ને એટલે અમને સીધું ઉપર ડેક ઉપર આવવાનું કીધું કે તમે જાઓ ઉપર, વાંધો નહીં. અમે ઉપર આવી ગયા. સી સુપર. આમ તો પલબેનની ઈચ્છા હતી નહીં કે આજે કરું. એને કીધું કે મમ્મા કાલે આપણે બીજા આઇલેન્ડ પર કોરલમાં જવાના છે ને ત્યાં હું કરીશ. બટ બધાને જોઈને અને મેં એન્કરેજ કરી કે બેટા ના તારે કરવું છે તો કરી જ લે. પણ એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની, તમારા કપડાં 1-2 જોડી જોડે જ લઈને જવાના. તો ભલે અહીંયા સ્નોકલિંગ કર્યું અને થોડી બીક લાગી હતી એને, એટલે થોડો ટાઈમ કરીને બહાર આવી ગઈ. પણ મેં જે સ્નોકલિંગ કર્યું હતું ને એ જબરદસ્ત એમ ખાસું, એટલે 15 થી 20 મિનિટ સુધી હું અંદર પાણીમાં અંદરની દુનિયા મેં જોઈ હતી, ફિશ ને એ બધું. પલ અહીંયા થોડી વાર માટે જઈને જ પાછી આવી જશે, પણ એને કીધું કે મમ્મા મને ફિશ તો દેખાઈ હતી. આ રીતે લાઈફ જેકેટ પહેરી તમારે આ હોય, આ જે બાજુમાં છે ને એ લોકો સુપરવાઇઝર છે, એ ગાઈડ છે એમ, કે એ લોકો જ તમને કરાવે, જે લોકોને ના ફાવતું હોય એમ. તો આ રીતે પકડી તમારે એ પહેરી મોઢાથી શ્વાસ લેવાનો હોય તો એ બહાર નીકળે અને માથું નીચે નાખીને તમારે જોવાનું હોય નીચે. તો બહુ બધી ફિશ તમને દેખાય ને બહુ બધા પેલા જો અહીંયા પલબેન ડરી ગયા. તો હવે થોડુંક એક જોઈને તરત પાછું આવી જશે. આ એનો પહેલી વારનું છે, પાણીથી એ ડરતી નથી. અને પછી અમે લોકો આવી ગયા બીજા આઇલેન્ડ પર. આ લાસ્ટ આઇલેન્ડ હતો પણ એકદમ શાંત, બહુ જ ખાલી અમારી બોટ સિવાય કોઈ જ નહોતા. તો અહીંયા વિડીયોગ્રાફી ને એ બધું કરવાની મને બહુ મજા આવી ગઈ. પલબેને સ્નોકલિંગ પછી કપડાં મેં ચેન્જ કરી દીધા. અહીંયા હનીમૂન ફોટોગ્રાફી અને તમે બધા શૂટિંગ્સ બધા કરવા માટે બહાર ફોરેન જાય છે. તો આ આઇલેન્ડ બહુ જ મસ્ત આઇલેન્ડ છે. તો અમને બંનેને બહુ જ મજા આવી ગઈ. અહીંયા મેં કોફી પીધી હતી અને અહીંયા મા દીકરી અમે લોકો વાતો કરતાં કે ભાઈ હોટલમાં જઈને સાંજે મમ્મી શું કરીશું, ક્યાં જઈશું, કાલે આપણી કઈ ટૂર છે. પણ મારી સાથે ડિસ્કશન કરતી હતી. મેં કીધું કાલે આપણી કોરલ ટૂર છે, સેમ આઇલેન્ડ સેમ પણ ડિફરન્ટ આઇલેન્ડ આપણે જવાનું છે. તો બસ આ રીતે અમારો ઇન્ટરનેશનલ મધર ડોટરનો એક્સપિરિયન્સ ઓલવેઝ બહુ મસ્ત જ હોય છે. મને પલ સાથે ઓલવેઝ મજા આવે છે ને અહીંયા
અમને લોકોને ફરી પાછા બોટની અંદર બ્રેકફાસ્ટ એટલે એમ નાસ્તા જેવું કંઈક આપ પ્રાઇવેટ આઇલેન્ડ છે તો નેક્સ્ટ ટાઈમ ફુકેટ તમે આવો ને તમારે પતંગ વેચવાનું ખાવું હોય તો પ્રાઇવેટ આઇલેન્ડ પર ત્યાં તમે સ્ટે કરી શકો છો અને અહીંયા બોટમાં બાર્બીક્યુ વેજ બાર્બીક્યુ ચાટ કે કેવું છે કંઈ સારું નહીં લાગતું